રાજ્યમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જામનગર, રાજકોટ, વડોદરામાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ઘણા બધા રોડ રસ્તાઓ બ્લોક થઈ ગયેલા છે। સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે, હજુ પણ આગામી 48 કલાક આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 48 કલાક ભારેથી અતિભારે સાબિત થઈ શકે છે। મધ્ય ગુજરાતના વડોદરામાં તો આ પ્રકારની સ્થિતિ છે। વિશ્વામિત્રીના પાણી અત્યારે આખા વડોદરામાં ફરી વળ્યા છે। રાજકોટમાં અત્યારે પાણી થઈ ગયું છે। બચાવ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। જો તમે કોઈ પ્રવાસનું વિચારી રહ્યા હોય તો મારી તમને સલાહ છે કે પ્લીઝ અત્યારે કોઈ જ જાતનો પ્લાન ન બનાવતા, ફરવા જવાનો પણ કોઈ જ પ્લાન ન બનાવતા, કારણ કે ઘણા બધા નેશનલ હાઈવે અત્યારે બંધ હાલતમાં છે। તમે ફસાઈ શકો છો અને આપણને ખબર જ છે કે આપણે સમાચારો જોઈએ છીએ, એમાં ઘણા બધા કાર તણાઈ હોવાના પણ અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે। કોઝવે પરથી પસાર થતી વખતે આ પ્રકારની ઘટનાઓ સતત ઘટી રહી છે। કોઈ જ પ્લાન ન બનાવતા સૌરાષ્ટ્ર, કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે 15મી તારીખ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેશે। ત્યારબાદ થોડુંક સારું વાતાવરણ, થોડુંક બેટર વાતાવરણ થાય તે પ્રકારની સંભાવનાઓ છે। અને આ મેઘા નક્ષત્રનો વરસાદ છે, મેઘા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે રાજ્યમાં 100% વરસાદ પડી ગયો છે। હવે મેઘરાજા ખમૈયા કરે તો સારું।